ભાવનગરના લુવારા ગામની પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી। ગારિયાધાર તાલુકાની લુવારા ગામની શાળાને તાળાબંધી કરાઈ। નવી શાળાનું નિર્માણ વર્તમાન સ્કૂલથી 1 કિલોમીટર દૂર કરાતા વાલીઓમાં વિરોધ। ચોમાસામાં શાળા તરફનો માર્ગ બેટમાં ફેરવાતા વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં છે। શાળા તરફના માર્ગ ઉપર વન્ય પ્રાણીઓની રંજાડના કારણે વાલીઓને ભય છે। ગ્રામજનોએ ભૂતકાળમાં ધારાસભ્ય શિક્ષણ મંત્રીને આ રજૂઆત કરી ચૂક્યા છે। અનેક રજૂઆત છતાં કોઈ નિર્ણય ન લેવાતા ગ્રામજનોએ છેવટે તાળાબંધી કરવી પડી છે। અહીંયા ભણવાનું નથી, અમારે ઓલી જૂની નિશાળ છે ત્યાં ભણવાનું છે। અહીંયા જનાવરની બહુ બીક લાગે અને કેળામાં પાણી આવી જાય છે। નથી, અમારે પાણીની બીક છે અથવા અમારે જનાવરની બીક છે। અમારે ગામમાં ભણવું છે, અમારે જૂની નિશાળે ભણવું છે। આ નિશાળ આજી થાય છે અને રસ્તામાં કડકડ સુધી પાણી આવે છે, તો બધા ગામજનો બધા વાડીઓવાળા વિસ્તારમાં રહેવાવાળા છે, તો વાડીએ જાય તો બાળકોનું કોણ? અચાનક પાણી આવે તો બાળકોનું કોણ? તો આની જવાબદારી કોણ લેશે? અને જૂની નિશાળ છે ત્યાં ગામજનોની બધાની માંગ એવી છે કે જૂની નિશાળ છે ત્યાં બધાને ઓરડા 6 મંજૂર થયા છે, ત્યાં બનાવવાની ગામજનોની બધાની માંગ છે। ત્યાં પાણી નથી આવતું, પાણીની નથી અને રોડ રસ્તા ગામની વચ્ચે છે, એટલે છોકરા બધા સેફ છે એવું ગામજનો કહે છે। તો લુવારા ગામની શાળાને તાળાબંધી કરી દેવામાં આવી છે। વાલીઓમાં અને વિદ્યાર્થીઓની અંદર ભય જોવા મળી રહ્યો છે। ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પડિયાર આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। હિતેન્દ્રસિંહજી, જે પ્રશ્ન છે લુવારા ગામનો, આજે ત્યાં આગળ વાલીઓએ વિદ્યાર્થીઓએ શાળાની તાળાબંધી કરી છે, કેમ શાળાની તેમણે તાળાબંધી કરી? આપને જણાવવાનું કે તાળાબંધી નથી કરી। શાળાના વિદ્યાર્થીઓને ગામ લોકો અભ્યાસ માટે મોકલતા નથી, એટલે સ્વૈચ્છિક રીતે ગામના લોકો વિદ્યાર્થીઓને શાળામાં મોકલતા નથી। શાળાના મકાનમાં ગામના 2 જૂથ વચ્ચે પ્રશ્ન છે। જી ના, એવું નથી। અમે જે ત્યાં ગામના લોકોની સાથે અમારા જે સંવાદદાતા છે એમણે વાતચીત કરી છે। ગામના લોકો પોતાના પ્રશ્નો જણાવી રહ્યા છે અને તેમનું સ્પષ્ટ કહેવું છે, વિદ્યાર્થીઓનું પણ કહેવું છે કે તેમને પાણીનો પ્રશ્ન, પાણીમાંથી જવામાં ભય છે, આ સાથે જ જંગલી પશુઓનો પણ ભય છે। તેના માટે થઈને તેઓ ત્યાં આગળ નથી આવવા માંગતા અને એટલા માટે થઈને વાલીઓ અને વિદ્યાર્થીઓ બંને ત્યાં આગળ વિરોધ નોંધાવ્યો છે। ચોક્કસ વાલીઓનો વિરોધ છે, રજૂઆત અમને એ અમારા ધ્યાન પર છે, પણ પ્રશ્ન એવો છે કે જૂની શાળા જે જગ્યાએ હતી એ 4 રૂમ ત્યાંથી એ 4 રૂમને તોડી પાડવામાં આવ્યા છે, જર્જરિત હતા એટલા માટે। અને એ જગ્યા પર અત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્યાં સબ સેન્ટર, હેલ્થનું સબ સેન્ટર બનાવવા માટે જમીન ફાળવી છે કલેક્ટરશ્રીએ। વિષય છે રેવન્યુ બાબત છે વિષય। જી જી, હિતેન્દ્રસિંહજી અમારી સાથે જોડાયેલા રહેજો। આપણી સાથે એક સ્થાનિક જે છે લુવારા ગામના લાલાભાઈ, તે પણ જોડાયા છે। લાલાભાઈ, આપણી સાથે ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી છે, શું પ્રશ્ન છે તમારો? તમારી શું રજૂઆત છે એમને? હા સાહેબ, જે અમારે જે જૂની શાળા છે ને એ શાળા અમારા માટે સેફ છે, અમારા બાળકો માટે સેફ છે। આ જે નવી જે શાળા છે ત્યાં આવવામાં શું પ્રશ્ન થાય છે વિદ્યાર્થીઓને? એ બાબત એ પ્રશ્ન છે કે 80 મીટરના દાયરામાં પાણી આવે છે, કડકડ સમૂહ જી, અને એ પાણી આખી 1000 વીઘા જમીન આજુબાજુનું પાણી આવે છે જી। હા, અને અહીંયા જે જૂની નિહાળ છે એ નિહાળે છોકરા બાળકો બધા સેફ છે। જી લાલાભાઈ, આ માટે પહેલા ક્યાંય રજૂઆત થયેલી છે? કોઈને તમે કહેલું છે આ વિશે? હા, આની બધી પ્રોસેસ કરેલી છે, બધા કાગળિયા કરેલા છે, પણ કોઈ જવાબ આપ્યો નથી। જી હિતેન્દ્રસિંહજી, શું કહેશો જે પ્રશ્ન છે સ્થાનિકોનો તેને લઈને? બિલકુલ, એમની જે જૂની શાળા હતી ત્યાં હેલ્થ આરોગ્ય વિભાગનું સબ સેન્ટર બનાવવા માટે જમીન ફાળવી દીધી છે અને એનું બાંધકામ ચાલુ છે। જમીન ફાળવાનું કામ કલેક્ટર કચેરી દ્વારા થતું હોય છે, જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નહીં। એટલે ગામ લોકોએ ઠરાવ કરીને આપ્યો છે, ગામ લોકોના ઠરાવના અન્વયે જ એમને ત્યાં સબ સેન્ટર બનાવવા માટે જમીન ફાળવીએ છે। જી, પણ વિદ્યાર્થીઓનો અત્યારે જે અભ્યાસ બગડી રહ્યો છે તો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ત્યાં સુધી થાય એવું નથી? બિલકુલ, અમે એના માટે અત્યારે તમામ શક્યતાઓ તપાસી રહ્યા છીએ
જે એમ ગામ અત્યારે જે શાળા છે ત્યાં શાળામાં 4 રૂમ છે, 4 રૂમમાં 2 પાળી થઈ શકે એમ છે. ગામમાં ભાડાનું મકાન ઉપલબ્ધ થઈ શકે એના માટેની પણ શક્યતાઓ અમે જોઈ રહ્યા છીએ અને બહુ જલ્દી કોઈને કોઈ રસ્તો અમે કરશું. જી આભાર અમારી સાથે જોડાઈને. લાલાભાઈ આપનો પણ આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો લુવારા ગામની શાળાનો જે આ પ્રશ્ન છે તેનો તાત્કાલિક ઉકેલ લાવવાની ખાતરી શિક્ષણાધિકારી આપી રહ્યા છે.